હવે આપણે ભગવાન ભાગવતજીની જે કથા છે એ વેદવ્યાસની આજ્ઞા છે કે પદ્મ પુરાણ અંતર્ગત આ ભાગવતજીનું મહાત્મય છે ને એ કહેવું. તો ભાગવતજીની અંદર મહાત્મયનો પ્રથમ શ્લોક છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. સચ્ચિત અને આનંદ છે ને એ તો પરમાત્માનું સ્વરૂપ છે. આનંદ એ જ પરમાત્માનું સ્વરૂપ છે. સુખનો વિરોધી શબ્દ દુઃખ છે, રાતનો વિરોધી શબ્દ દિવસ છે, પણ આનંદનો કોઈ વિરોધી શબ્દ છે જ નહીં. આનંદ છે ને એ દરેક જીવને ત્રણ પ્રકારના તાપ છે ને એ સતાવે છે, આધિદૈહિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક, આધિ વ્યાધિ અને ઉપાધિ. આપણી પાસે વસ્તુ ન હોય અને આપણે અંદરથી ઉપાધિ કરીએ કે બાજુવાળાને હમણાં નવી ગાડી 4 વ્હીલ છોડાવી છે, આપણે ક્યારે થશે, એટલે આધિ ચાલુ થાય. એટલે ભગવાન કૃપા કરે, ગાડી આપે, પછી એને મેન્ટેન કરવાનું, પેટ્રોલ ડીઝલ સમય સમય ઓઇલ બદલાવાનું, એટલે વ્યાધિ ચાલુ થાય. પછી ક્યારેક એવું બને રાતનો સમય હોય ને યાદ આવે 2 વાગે ઊંઘ ઉડી ગઈ હોય કે કાચ છે એ ખુલ્લો રહી ગયો છે, હાલ જોઈ આવું, એટલે ઉપાધિ ચાલુ થાય. આધિ વ્યાધિ અને ઉપાધિ, આ ત્રણ તાપ છે ને એ જીવને દુખી કરે છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. સતથી ચિત્ત અને આનંદ, સતથી શાશ્વતા બતાવી છે, ચિત્તથી ચેતના બતાવી છે. અને સત અને ચિત્ત ન હોય તો જડતા આવે. ઇલેક્ટ્રિક પાવર હોય, માઇક હોય પણ બોલવા વાળો ન હોય તો, બોલવા વાળો હોય, માઇક સરસ મજાનો હોય પણ લાઈટ ન હોય તો. સચ્ચિત અને આનંદ છે ને એ તો પરમાત્માનું સ્વરૂપ છે. અને આ ભાગવતજી છે ને એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. ત્યાર પછી ભાગવતજીની અંદર બીજો શ્લોક છે મહાત્મયનો, જેણે કૃષ્ણ કથોદકનું પાન કરાવ્યું છે. યમ પ્રવજંતમનુપે તમપેત કૃત્યામ દ્વૈપાયનો વિરહકા તર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોપિનેન્દો સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. સુખદેવજી મહારાજ માના ગર્ભની અંદર 16 વર્ષ સુધી રહ્યા. કારણ કે એને સંસારની અંદર આવતા એને બીક લાગતી હતી કે જો હું સંસારમાં આવીશ ને તો સંસારની માયા મને લાગશે તો નહીં ને. 16 વર્ષ સુધી સુખદેવજી મહારાજ છે ને એ માના ગર્ભની અંદર રહ્યા. અને 16 વર્ષે માના ગર્ભમાંથી બહાર આવ્યા અને જન્મતાની સાથે જ સુખદેવજી મહારાજ
ચાલવા લાગ્યા. અને એની પાછળ વ્યાસજી એના પિતા છે જાય છે, હે પુત્ર તું જન્મતાની સાથે ક્યાં જાસ, તું અમને છોડીને ક્યાં જાસ? અને સુખદેવજી મહારાજ તો જંગલની અંદર આગળ ને આગળ જવા લાગ્યા. કારણ કે એને બીક હતી કે જો હું સંસારની અંદર આવીશ અને કોઈ આરે વાતચીત કરીશ તો મને સંસારની માયા લાગશે. અને વ્યાસજી એમની પાછળ દોડે છે, હે પુત્ર, હે પુત્ર. ત્યારે ઝાડવાએ જવાબ આપ્યો, વૃક્ષે જવાબ આપ્યો કે તમે તો સંત છો અને એટલા બધા તમે તમારા પુત્રના અંદર આસક્ત કેમ થયા છો? અને વૃક્ષો ઝાડવા કહે છે કે ફળ છે એ અમારા સંતાન હોય છે અને એ ફળ અમે ખાતા નથી, એનો ત્યાગ કરી દઈએ છીએ. ક્યારે એવું સાંભળ્યું છે કે ઝાડવાએ ફળ ખાધા? ગાયો છે એ દૂધ આપે છે, એ પોતે પી જાય છે, આપણને આપે છે. એ વનમાં ચરતી ગાવડી એ દૂધ રુણાયાપતી પોતે રે પોતાના દૂધ નથી પીતી રે ઉપકારી આત્મો મોટા મોટા ફળ રૂડાયા પતા રે મોટા મોટા ફળ રૂડાયા પતા રે પોતે રે પોતાના ફળ નથી ખાતા રે ઉપકારી આત્મો રત્ન રૂપાળા મોઘાઈ ના મૂલ ના રે રત્ન રૂપાળા મોઘા દરિયો કરે મોતીડાની માળા રે ઉપકારી આત્મો રે ઉપકારી આત્મો સુખદેવજી મહારાજ જન્મતાની સાથે સંસારનો ત્યાગ કરી અને જંગલની અંદર જવા લાગ્યા. અને વ્યાસજી એમની પાછળ જાય છે, હે પુત્ર તું ઊભો રહે. પણ સુખદેવજી મહારાજ આગળ ને આગળ જતા રહ્યા. ભાગવત કથાનો પ્રારંભ કરતા વેદ વ્યાસજી આપણને નૈમિષારણ્ય નામના વનની અંદર લઈ જાય છે. અને નૈમિષારણ્ય વન વગર કથાનો આરંભ થતો નથી. અને એક સમયે એવું થયું કે સૌનકાદિક ઋષિઓનું સહસ્ત્ર વાર્ષિક દીર્ઘ શસ્ત્ર છે ને એ નૈમિષારણ્યમાં ચાલે છે. અને 1000 વર્ષ ચાલે એવો જ્ઞાન યજ્ઞ કરવાનું આ સુત પુરાણિક ઋષિઓને મન થયું. અને એની અંદર વક્તા હતા સુત પુરાણિક. અને બધા 88,000 ઋષિઓ સુત પુરાણિકને કહેવા લાગ્યા કે આપણે 1000 વર્ષ સુધી ચાલે ને એવો આપણે જ્ઞાન યજ્ઞ કરવો છે. તો આપણે કઈ જગ્યાએ આ જ્ઞાન યજ્ઞ કરવો? કારણ કે આપણે જો કથા કરવી હોય તો સૌથી પહેલા ભાગવતજીની અંદર બતાવેલું છે
કે જગ્યાની પસંદગી છે ને એ પ્રથમ કરવી જોઈએ, કે આપણના હિસાબે બીજાને વિક્ષેપ ન પડે, કથાની અંદર પણ વિક્ષેપ ન પડે એવી જગ્યાએ આ કથા કરવી જોઈએ. અને સૂત પુરાણિકે કહ્યું કે ચાલો આપણે બધા જઈએ બ્રહ્માજી પાસે. અને દરેક ઋષિઓ આવ્યા છે બ્રહ્માજી પાસે. સૂત પુરાણિક કહે છે કે હે બ્રહ્માજી, અમારે 1000 વર્ષ સુધી ચાલે ને એવો જ્ઞાન યજ્ઞ અમારે કરવો છે, તો અમારે કઈ જગ્યાએ જઈ અને આ જ્ઞાન યજ્ઞ કરવો? કારણ કે બ્રહ્માજી છે ને એ બુદ્ધિના દેવ છે. અને ત્યારે બ્રહ્માજીએ કીધું કે હે સૌનકાદિક ઋષિઓ, હું એક મનોમન એવું એક ચક્ર છે એ છોડું છું, તમે એની પાછળ જાજો અને જ્યાં ચક્રના આરા છે, જ્યાં જગ્યાએ ખંડિત થાય, જ્યાં સ્થિર થાય તે જગ્યા ઉપર તમે કથા કરજો. અને બ્રહ્માજીથી નીકળેલું મનોન્મય ચક્ર છે ને એ નિમેષ માત્રમાં એક અરણ્ય એટલે જંગલની અંદર પડ્યું છે. અને ત્યાં ચક્ર સ્થિર થયું. એ અરણ્યનું નામ પડ્યું નૈમિષારણ્ય. મનોન્મય ચક્ર એટલે આપણું મન જ્યાં સ્થિર થાય ને ત્યાં જઈ અને ભગવાનનું નામ લેવું, ત્યાં જઈ અને ભગવાનની માળા કરવી. આ તો આપણે માળા કરવા બેસી અને આપણું મન ફરવા માંડે કે દૂધ ગેસે મૂક્યું છે ગરમ કરવા હાટું, બંધ ગેસ કર્યો કે નથી કર્યો, હમણાં ઉભરાઈ જાય. એ માળા કરતા હોય તો એ જ આપણું મન બધાય ભટકે. એટલે ભાગવતજી બતાવે છે કે જ્યાં તમારે ભક્તિ કરવી હોય, જ્યાં ભગવાનનું નામ લેવું હોય, પણ એવી જગ્યાએ તમે લેજો કે જ્યાં તમારું મન છે ને એ સ્થિર રહે, તો જ પૂજાનું ફળ છે ને એ પ્રાપ્ત થશે. અને આ બાજુ નૈમિષારણ્ય નામના વનની અંદર 88,000 સૌનકાદિક ઋષિઓ ભેગા થયા હતા. અને એની વ્યાસજીની ગાદી ઉપર બેઠા હતા સૂત પુરાણિક. અને દરેક ઋષિઓએ સૂત પુરાણિકની ગુરુ તરીકે પૂજા કરી. જ્યાં આપણે કથા સાંભળવા બેઠા હોય ત્યાં વક્તા પ્રત્યેની શ્રદ્ધા આવશ્યક હોવી જોઈએ. અને ત્યાં શ્રદ્ધા ન હોય તો શ્રવણનું ફળ છે ને એ આપણને પ્રાપ્ત થતું નથી. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આગળ કથા આવશે કે ગંગાના કિનારે ભાગવતજીની કથા સંભળાવે છે. કારણ કે એને શ્રાપ હતો કે 7મે દિવસે તક્ષક નાગના દંશ દેવાથી એનું મૃત્યુ થશે. એટલે બધું છોડી અને ગંગાના કિનારે આવ્યા છે. અને સુખદેવજી મહારાજ કથા કરે છે અને પરીક્ષિત મહારાજ કથા સાંભળે છે. આપણને એમ થાય કે પરીક્ષિતને તો ખબર હતી કે 7મે દિવસે મારું મૃત્યુ છે, આપણને તો ખબર નથી. આપણને પણ ખબર છે કે 7 વારમાંથી 1 વાર છે ને એ મૃત્યુ આવવાનું જ છે. આપણે જવાનું એ નક્કી જ છે, પણ આ તો આપણે અહીં રહીએ એટલે આપણને એમ થાય આ તો હું અહીંયા કાયમ હું જ રહેવાનો છું. ભાગવતજી છે ને આપણને મરતા શીખવાડે છે અને રામાયણ છે જીવન જીવતા આપણને શીખવાડે છે. ભાગવતજીમાં લખેલું છે તમે મૃત્યુને યાદ કરશો ને તો તમારાથી પાપ થશે નહીં. અને ત્યારે સૌનકાદિક ઋષિઓ કહે છે કે હે સૂત પુરાણિક, અમારા કાનને રસાયણ રૂપ એવી ભગવાનની મંગલમય કથા છે ને તમે અમને સંભળાવો. ફરી પાછા કહે છે કથા તો અમે ઘણી સાંભળી છે,
હવે અમારે કથા નથી સાંભળવી, હવે જગતની તમામ કથાઓનો સાર છે ને એ અમારે સાંભળવો છે. અને જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થયેલો વિવેક કઈ રીતે વધે એ સુતજી તમે અમને કહો. અને આ વૈષ્ણવો છે માયા અને મોહનો ત્યાગ કઈ રીતે કરે તેની કથા તમે હવે અમને કહો. કારણ કે હવે ઘોર કળીકાળ આવ્યો છે, જીવો બધા આસુરી વૃત્તિવાળા થયા છે. અને આવી પરિસ્થિતિમાં જીવનું કલ્યાણ કેમ થાય એવી કોઈ કથા હોય ને, એવો કોઈ માર્ગ હોય તો અમને બતાવો. અને શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરનારું કોઈ જો સાધન હોય ને તો અમને બતાવો, એની કથા તમે અમને કહો. અને વેદ ઉપનિષદ બધાનો સાર છે ને એટલે આ શ્રીમદ ભાગવત. જીવનમાં તમારો કોઈ પણ પ્રશ્ન હોય એ લખી લેજો, એ પ્રશ્નનો જવાબ તમને 7 દિવસમાં મળશે જ. હવે પ્રશ્ન થયો કે મોટામાં મોટો દેવ કોણ, મોટામાં મોટું શાસ્ત્ર કયું, અને મોટામાં મોટું કર્મ કયું, અને મોટામાં મોટો મંત્ર કયો. અને ત્યારે કહે છે કે જગતમાં શાસ્ત્ર છે ને એ એક જ છે, અને એ તે દેવકી પુત્ર ગીત એટલે કે શ્રીમદ ભગવત ગીતા. શ્રીમદ ભગવદ ગીતા અને શ્રીમદ ભાગવત એ બે ગ્રંથ એવા છે કે ભગવાને ગાયેલા છે. અને જગતમાં મંત્ર પણ એક જ છે, શ્રી કૃષ્ણનું નામ. અને જગતમાં કર્મ પણ એક જ છે, અને તે નંદ નંદનની સેવા. અને શ્રીમદ ભાગવત છે ને એ સંસારના ભયને મટાડનારનું છે આ ગ્રંથ છે, અભયત્વ દેનારું આ ગ્રંથ છે. અને ભય છે ને એ તો મૃત્યુનું બીજું નામ છે. અને મૃત્યુને યાદ રાખશો ને એટલે કોઈ દિવસ તમારાથી પાપ નહીં થાય. કારણ કે બધાએ એક વખત જવાનું જ છે. જેનું જન્મ થયો છે એનું મૃત્યુ નક્કી જ છે, નામ છે એનો નાશ છે. ભગવાનનું નામ પડ્યું એને પણ સોધામ ગમનની લીલા કરવી પડી. અને બે દુઃખ છે એ માણસને બહુ થાય છે. એક તો કે જન્મ થયો હોય ને એ દુઃખ બહુ પડે, પણ ત્યારે તો આપણે નાના હતા એટલે એ દુઃખ કેવું પડ્યું એ આપણને ખબર નથી. મૃત્યુ એનું દુઃખ પણ લખેલું છે શાસ્ત્રની અંદર. ગરુડ પુરાણની અંદર વાંચજો કે હજારો વીછીઓ એક સાથે દંશ મારે અને જે વેદના થાય ને એ વેદના જ્યારે આ જીવ ખોરિયામાંથી બહાર નીકળે છે ને ત્યારે એને વેદના થાય છે. પણ એ વેદના ક્યારે ભોગવવી પડતી નથી તો કે ભગવાનનું જો નામ લીધેલું હોય ને તો. આખી જિંદગી ભગવાનનું નામ લીધું ન હોય તો છેલ્લે યાદ આવે? કાંઈ યાદ ન આવે. છેલ્લે તો એમ યાદ આવે કે એબડી પડી છે, છોકરાને કીધું નથી અને બીજાના હાથમાં આવી જાય તો. કારણ કે આખી જિંદગી એમને એમ જ કર્યું હોય. આ તો ભગવાનનું નામ કાયમને માટે લ્યો ને તો જ અંત સમયે પરમાત્માનું નામ યાદ આવે. આપણો જન્મ થાય ત્યારે જન્મની નોંધણી કરવા આપણે જઈએ છીએ. આપણે જાય છીએ જન્મ થાય એટલે હાલો લખી લ્યો મારો જન્મ થયો. કોણ જાય? કાકા બાપા વડીલ જાય કે આ ભાઈનો ઘરે દીકરાનો જન્મ થયો, દીકરીનો જન્મ થયો. પછી આપણું મૃત્યુ થાય ત્યારે
નોંધણી કરવા કોણ જાય? આપણે જાય છીએ. આપણે જન્મની તિથિ લખાવી નથી શકતા, મૃત્યુની તિથિ લખાવી નથી શકતા. તો સંસારની અંદર ભાગવતજી એટલો જ એમાં સાર નીકળે છે કે ભગવાનને યાદ કરજો. જેટલો સમય મળે ને એટલો સમય પરમાત્મા માટે કાઢજો. ભગવાને આપણને 24 કલાક આપ્યા છે, એમાંથી 24 મિનિટ છે ને એ ભગવાન માટે રાખજો. ભગવાનનું નામ લેજો. અને જ્યારે શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જ્યારે આ પ્રાણ છોડીને આ જાય છે ને, ત્યારે બહુ દુઃખ થાય છે. આપણે જે ભાડાના મકાનમાં રહેતા હોય, 70-80 વર્ષ સુધી રહ્યા હોય, 2 પેઢીઓ, અને પછી જ્યારે ખાલી કરવાનું થાય ત્યારે કેટલું દુઃખ થાય. જીવ સાને ફરે છે ગુમાન મારે તારે દેવું ભાડાના મકાનમાં. જીવ સાને ફરે છે ગુમાન મારે તારે દેવું ભાડાના મકાનમાં. એ તારે દેવું ભાડાના મકાનમાં. એ મોટર ને બંગલા હોય ભલે તારે, એ બધા માલ ખજાના તારી હારે નહીં આવે તારે. આખર જવું છે શમશાન મારે તારે રેવું ભાડાના મકાનમાં. એ તારે રેવું ભાડાના મકાનમાં. રાખીએ મોરુવા બજાણે મોટો નવા. એ કાળ આવીને કેશે તારા કાન મારે તારે રેવું ભાડાના મકાનમાં. મૃત્યુ છે ને એ તો પ્રભુ સાથેનું મિલન છે. અને કબીર તો કહે છે કે મને ઉત્સાહ છે, આનંદ છે કે ક્યારે જલ્દી મારું મૃત્યુ થાય અને પ્રભુને ક્યારે હું મળું. मरने से सब जग डरा, मेरे मन आनंद, कब मरियो कब भेटियो, पूरन परमानंद कबीरा, પૂરન પરમાનંદ. કબીર કહે છે કે મને જલ્દી મારું મૃત્યુ આવે અને જલ્દી હું ભગવાનને ભેટું. અને આ શ્રીમદ ભાગવત છે ને એ અધિકાર વિના મળતું નથી. ગંગા કિનારે અનશન વ્રત લઈ અને પરીક્ષિત મહારાજ ભાગવતજીની કથા સાંભળે છે ત્યારે દેવતાઓ બધા અમૃત કુંભ લઈ અને ત્યાં આવે છે
અને સુખદેવજી મહારાજને કહે છે કે મહારાજ, અમે આ અમૃત કુંભ લઈને આવ્યા છીએ અને જે કથા તમે આ પરીક્ષિતને સંભળાવો છો એના બદલામાં એને આ અમૃત આપો, અમૃતનું પાન કરાવો અને કથા છે ને એ અમને સંભળાવો. અને સુખદેવજી મહારાજ પૂછે છે કે હે દેવતાઓ, તમે આ અમૃત લઈને આવ્યા તો એ અમૃત હું પરીક્ષિતને આપું તો શું એનું મૃત્યુ ન થાય? અને ત્યારે કહે છે, દેવતાઓ કહે છે કે જો આ અમૃતનું પાન કરશે ને તો એ દીર્ઘજીવી બનશે, એનું મૃત્યુ ક્યારેય થશે નહીં. અને ત્યારે સુખદેવજી મહારાજ દેવતાઓને કહે છે કે તમે અહીં કથા સાંભળવા આવ્યા નથી, તમે સોદો કરવા માટે આવ્યા છો, વેપાર કરવા માટે આવ્યા છો. પણ સૌથી પહેલા તો મારે પરીક્ષિતને પૂછવું પડે. ત્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, હે પરીક્ષિત, દેવતાઓ છે ને તારા માટે અમૃત કુંભ લઈને આવ્યા છે, તારે અમૃતનું પાન કરવું છે. ત્યારે પરીક્ષિત મહારાજ કહે છે કે હે ગુરુદેવ, મારે અમૃતનું જો હું પાન કરું તો શું થાય, અને આ કથા રૂપી અમૃતનું પાન કરું તો શું થાય? ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, તું જો અમૃતનું પાન કરીશ ને તો તું દીર્ઘજીવી બનીશ, અને જો આ કથારૂપી અમૃતનું તું પાન કરીશ ને તો તું દિવ્ય જીવી બનીશ. અને ત્યારે પરીક્ષિત મહારાજ કહે છે કે હે ગુરુદેવ, મારે દીર્ઘજીવી નથી બનવું, મારે દિવ્ય જીવી બનવું છે. મારે આ અમૃતનું પાન કરવું નથી. ભલે દેવતાઓ લઈ આવ્યા, તમે મને આ કથામૃતનું પાન કરાવો. અને સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથાનું પાન કરાવે છે. આ એવી કથામૃત છે, કારણ કે કૃષ્ણ ભગવાન આ ધરતી છોડી અને જ્યારે સ્વધામ ગયા ત્યારે ઉદ્ધવે ભગવાનને પૂછેલું, હે પ્રભુ, તમે સ્વધામ જાઓ છો તો હવે પછી હવે કળિયુગ આવે છે, ઘોર કળિયુગ, તો ભક્તો હવે કોના શરણે જશે? ત્યારે ભગવાને વિચાર કર્યો અને પછી નક્કી કર્યું કે શ્રી વેદ વ્યાસે બનાવેલા શ્રીમદ ભાગવતની અંદર હું મારું તેજ છે ને એ મૂકું છું, કે આજથી મારા વૈષ્ણવો આ ભાગવતના આધારે પોતાનું જીવન જીવશે. કારણ કે આ ભાગવતજી છે ને એ તો ભગવાનનું સાક્ષાત વાંગમય સ્વરૂપ છે. અને પૂર્વે આ ભાગવતની કથા સનત કુમારોએ દેવર્ષિ નારદજીને સંભળાવી હતી. ત્યારે સૌનકાદિક સુતજીને પૂછે છે કે મહારાજ, તમે તો અમને એમ કહ્યું હતું કે સનત કુમારોએ આ કથા દેવર્ષિ નારદજીને સંભળાવી, તો નારદજી તો એક જગ્યાએ સ્થિર રહી શકતા નથી, તો એને કથા કેવી રીતે સાંભળી? અને ત્યારે સુત પુરાણી કહેવા લાગ્યા કે હે ઋષિઓ, એક સમયે સનત કુમારો હતા ને એ બદ્રી વિશાળ ક્ષેત્રની અંદર પધાર્યા છે, અને સત્સંગ માટે સંતોનું ફરવાનું હોય નહીં, સત્સંગ માટે હોય છે. અને એવામાં સામેથી નારદજી આવતા જોયા, અને નારદજી ઉદાસ દેખાતા હતા. ત્યારે સનત કુમારોએ પૂછ્યું કે હે નારદજી,
તમારા મુખ ઉપર આજે ચિંતાના વાદળો કેમ દેખાય છે? તમે ઉદાસ કેમ છો? અને ત્યારે દેવર્ષિ કહેવા લાગ્યા કે હે સનત કુમારો, મારી વાત તમે સાંભળો. હું પૃથ્વી લોકની અંદર ફરવા માટે નીકળો હતો. દરેક ક્ષેત્રની અંદર ફરવા માટે ગયો હતો. મેં પૃથ્વીને ઉત્તમ જાણી અને પૃથ્વીમાં ફરવા નીકળો. મેં પૃથ્વીના બહુ વખાણ સાંભળેલા હતા. દેવતાઓ પણ વારંવાર પરમાત્માને એવી પ્રાર્થના કરે છે કે હે ભગવાન, અમને પૃથ્વીની અંદર તમે જન્મ આપો. અને એમાં પણ આપણી જે કર્મ ભૂમિ છે ને, એ ભારતમાં અમને જન્મ આપો. અને આખી દુનિયાનું જો હૃદય હોય ને તો એ આપણું આ ભારત છે. અને શરીરમાંથી હૃદય નીકળી જાય ને એટલે પૂરું. અને નારદજી કહે છે કે હું પૃથ્વીની અંદર અનેક એવા ક્ષેત્રની અંદર ગયો છું. પુષ્કરની અંદર ગયો, પ્રયાગની અંદર ગયો, કુરુક્ષેત્રની અંદર ગયો, રામેશ્વર ગયો, પણ એકેય જગ્યાએ મને શાંતિ મળી નહીં. અને જેવા મેં વખાણ સાંભળેલા હતા એવું મેં કાંઈ જોયું નથી. કારણ કે કળિયુગે પોતાના અધર્મ નામના મિત્રની સાથે અત્યારે પૃથ્વીની અંદર નિવાસ કર્યો છે. અને આ કળિયુગને કારણે આ પૃથ્વીની અંદર સત્ય ક્યાંય દેખાતું નથી. મને પવિત્રતા પણ ક્યાંય દેખાતી નથી. દાનને બદલે લોકોની અંદર લોભ આવ્યો છે. અને જીવ બધા છે ને એ પેટ ભરા થયા છે. પેટ ભરવું એ જ એનો પુરુષાર્થ છે. અને કળિયુગના લોકો છે ને એ આળસુ થયા છે. વગર મહેનતે પૈસા કમાવા છે. અને લોકો છે ને એ કડવું વચન બોલનારા થયા છે. 5,500 વર્ષ પહેલા લખેલો આ જે ગ્રંથ છે એ આપણે અત્યારે જે થઈ રહ્યું છે એ આપણે જોઈ રહ્યા છીએ. કે લોકોની અંદર લોભ વૃત્તિ છે ને એ વધારે છે. અને માં જણિયો ભાઈ હોય એની સલાહ લેશે નહીં અને શાળાની સલાહ લેશે. અને બીજું આ નારદજીનું સમાજ દર્શન છે કે ઘરે ઘરે સ્ત્રીઓનું રાજ ચાલશે. હાલે હે ને? ક્યાં ગયા ગૌરાંગ કુમાર? અને કળિયુગના લોકો છે ને એ શાળાની સલાહ લેશે, પણ મોટો ભાઈ બાજુમાં બેઠો હશે એની સલાહ લેશે નહીં. અને દાંપત્ય જીવનની અંદર જ્યાં સંપની સુગંધ હોવી જોઈએ ને ત્યાં ઝઘડા કંકાસ ચાલે છે. અને નારદજી કહે છે કે હે સનત કુમારો, હું ફરતા ફરતા હું યમુનાના કિનારે આવ્યો. અને ત્યાં મેં એક આશ્ચર્ય જોયું. એક યુવાન સ્ત્રી રડતી હતી અને 2 વૃદ્ધ પુરુષો હતા ને એની બાજુમાં સૂતા હતા. અને એની સેવા કરતી હતી, એને જગાડવાનો ખૂબ પ્રયાસ કરતી હતી. અને પોતાનું રક્ષણ કરનાર કોઈ મળે એ આશાએ ચારે બાજુ જોતી હતી. ચારે બાજુ જોવે છે. અને એવામાં નારદજી ત્યાંથી નીકળ્યા. અને આ સ્ત્રી બોલી કે ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપી નાશયતે. હે સાધુ, તમે ક્ષણવાર તમે ઊભા રહો અને મારી ચિંતાને તમે દૂર કરો. અને નારદજી કહે છે હે સનત કુમારો, હું એ સ્ત્રીની પાસે ગયો અને મેં પૂછ્યું કે તું કોણ છે? અને આ બંને વૃદ્ધ પુરુષો છે એ કોણ છે? તું શું કામ રડે છે? ત્યારે પેલી સ્ત્રીએ પોતાનો પરિચય આપ્યો કે મહારાજ, મારું નામ છે ભક્તિ છે અને આ બંને મારા પુત્રો છે, જ્ઞાન અને વૈરાગ્ય છે.
ભક્તિ માતા અને જ્ઞાન વૈરાગ્ય એના પુત્રો નારદને બહુ આશ્ચર્ય થયું કે આ વાત મારા મગજની અંદર ઉતરતી નથી કે માતા યુવાન છે અને આ બંને પુત્રો વૃદ્ધ કઈ રીતે હોઈ શકે. અને તરત જ ભક્તિ મહારાણીએ જવાબ આપ્યો કે મહારાજ, એ જ તો મારી વ્યથા છે, એને હિસાબે તો હું દુઃખી છું. સાંભળો, હું તમને માંડીને વાત કરું છું કે ઉત્પન્નામ દ્રવિડ સાહમ વૃદ્ધિમ કર્ણોટકે ગતા ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા ગુર્જરે જીર્ણતામ ગતા. કે મારી વાત સાંભળો, હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ છું. દ્રવિડ એટલે દક્ષિણ. અને દક્ષિણની અંદર મોટા મોટા જે આચાર્ય થઈ ગયા ને એ બધા દક્ષિણના છે. આજે પણ તમે દક્ષિણમાં જાઓ ને અને ત્યાં તમને ભક્તિ જોવા મળશે. ગમે એવો મોટો ઓફિસર હશે, એના કપાળની અંદર ત્રિપુંડ હશે, તિલક હશે, કારણ કે ભક્તિ મહારાણીનું પિયર છે. અને ગુર્જર દેશમાં ભક્તિ છે જીર્ણ થઈ. અને આ ભક્તિ માતાના શબ્દો એવા છે. ગુર્જર એટલે ઘણા એમ કહે છે કે ગુજરાત, પણ ગુજરાત નહીં. ગુજરાતમાં તો એટલી બધી ભક્તિ છે. કોઈ પણ જગ્યાએ કાંઈ પણ આપદા આવે છે ને ત્યારે ગુજરાત પહેલા હોય છે. એની સહાય કરવામાં પણ ગુજરાત પહેલા હોય છે. પણ ભક્તિ ઘરડી એટલા માટે થઈ છે કે આખી જુનાગઢમાં 100 રૂપિયાની નોટ ન હાલે ત્યારે આપણે કથામાં જાય, આરતીની થાળી ફરે ને એમાં 100 રૂપિયાની નોટ નાખી 99 રૂપિયા લઈ લઈ. ઘરની અંદર છોકરા કેળું ખાતા ન હોય ને એટલે કે જાઓમાં કથા છે, પોથીએ ધરી આવો કેળું. એટલે એવી રીતે આપણી ભક્તિ છે ને ઘરડી છે. અને ભક્તિ માતા આગળ કહે છે કે હું ત્યાંથી વૃંદાવનમાં આવી અને ફરી મને મારું નવું રૂપ છે ને એ મને મળ્યું છે. હું યુવાન થઈ, પણ આ મારા બંને પુત્રો છે ને એ વૃદ્ધ જ રહ્યા અને ભારે નિંદ્રામાં સૂતા છે. હું ક્યારને એને જગાડવાનો પ્રયત્ન કરું છું, પણ એ જાગતા નથી. માટે હું આ સ્થાનનો ત્યાગ કરી અને હું વિદેશમાં ચાલી જઈશ. અને ત્યારે નારદજીએ કીધું, હે ભક્તિ મહારાણી, તમે ચિંતા ન કરો. હમણાં જ હું આ તમારા બંને પુત્રો છે ને જ્ઞાન અને વૈરાગ્ય એને જગાડું છું. અને નારદજીએ અનેક પ્રકારના વેદના ઘોષ કર્યા, અનેક પ્રકારના મંત્રનું ગાન કર્યું, પણ જ્ઞાન અને વૈરાગ્ય જાગે છે પણ પાછા બગાસું ખાઈને સૂઈ જાય છે. આપણે નથી કથા સાંભળીએ એટલે ત્યાર આપણે મનની અંદર કાંઈ ને કાંઈ થાય, આમ કરી નાખું ને આમ કરી નાખું. સ્મશાને જાય એટલે આપણે કેવી ડાય વાતો કરી, તો આપણે અહીંયા એક દિવસ અહીંયા જ બધાને આવવાનું છો. જેવા સ્મશાનની બહાર જાય એટલે બધું ભૂલી જાય. કથામાં હોય ત્યારે અનેક પ્રકારના અંદર મનોમન એવું થાય કે મારે કાલ ભક્તિ કરવી જ છે, મારે આટલી માળા કરવી જ છે. પણ જેવા આપણે ઘરે જાય એટલે સંસારની માયા એવી લાગે કે આપણે ભગવાનને ભૂલી જાય. અને જ્ઞાન અને વૈરાગ્ય જાગે છે પણ પાછા સૂઈ જાય છે. અને નારદજીને આ જ ચિંતા હતી એટલે સનત કુમારોને કહે છે કે જ્ઞાન વૈરાગ્યને બહુ જગાડવાનો પ્રયત્ન કર્યો છતાં એ જાગતા નથી. અનેક વેદના ઘોષોનું જ્ઞાન કર્યું, ગીતાના પાઠ કર્યા, પણ જ્ઞાન વૈરાગ્ય જાગતા નથી. અને એવામાં નારદજી કહે છે કે આકાશવાણી થઈ અને દેવતાઓએ મને કીધું કે હે નારદજી, તમે એવું સત્કર્મ કરો જેથી આ જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થાય. તો નારદજી કહે કે સત્કર્મ મારે ક્યું કરવું? સત્કર્મ એટલે શું?
ત્યારે સનત કુમારોએ કીધું કે સત્કર્મ એટલે જ્ઞાન યજ્ઞ, તમે ભાગવતની કથા કરો. કારણ કે યજ્ઞ છે અનેક પ્રકારના છે. દ્રવ્ય યજ્ઞ છે, તપ યજ્ઞ છે, યોગ યજ્ઞ છે, શ્રમ યજ્ઞ છે. એવી રીતે છે શ્રીમદ ભાગવત છે ને એ જ્ઞાન યજ્ઞ છે. અને એના દ્વારા જ્ઞાન અને વૈરાગ્ય અને ભક્તિ એ છે ત્રણેય છે ને એ રસપુષ્ટ થશે. કારણ કે ભાગવતજીના શ્લોકની અંદર દરેક વેદનો સાર એમાં છે. ત્યારે નારદજીએ સનત કુમારોને કીધું કે મેં દરેક વેદના ઘોષ તો કરી જોયા, ગીતાના પાઠ પણ કરી જોયા, એનાથી તો એ જાગ્યા નથી, તો આનાથી કઈ રીતે જાગશે? નારદ, તમારા જ પ્રશ્નમાં એનો જવાબ છે. તમે જે કહ્યું ને તે ભાગવત એ વેદોનો સાર છે, અને સારમાં જે રસ નિષ્પત્તિ જ હોય છે એ અદ્ભુત હોય છે. માટે સનત કુમારોએ કીધું કે તમે ભાગવતજીનું જ્ઞાન યજ્ઞ કરો. અને નારદજી સનત કુમારોની વાતથી ખૂબ રાજી થયા અને કહેવા લાગ્યા કે એક તમને હું વિનંતી કરું છું, તો પછી એ સનત કુમારો તમે જ કથા મને સંભળાવો, હું શ્રોતા. અને સનત કુમારોએ કહ્યું કે બહુ સારું, અમે આમેય સત્સંગ માટે જ આવ્યા હતા કે કોઈ સાંભળનાર મળશે તો કથા કરવા માટે બેસી જઈશું, અને કોઈ સાંભળનાર મળશે તો અમે કથા કરવા માટે બેસી જઈશું. કારણ કે સત્સંગી હોય ને એને સત્સંગી મળે જ. અને નારદજી કહે છે કે હવે આપણે સત્સંગ માટે ક્યાં જઈશું? અને ત્યારે સનત કુમારોએ કીધું કે આપણે ગંગાના કિનારે આનંદ નામનો જે તટ છે ત્યાં જઈ અને આપણે ભાગવતની કથા કરશું. અને સનત કુમારોને લઈ અને દેવર્ષિ નારદજી ગંગાના કિનારા તરફ ચાલ્યા છે. સત્સંગ મેળો. નારદજી ખૂબ રાજી થયા કે જન્મ જન્માંતરના ભાગ્યનો ઉદય થાય ને ત્યારે જ આપણને સત્સંગ મળે. અને નારદજી ધન્ય બન્યા છે કે આજે મને સત્સંગ મળ્યો છે. અને દરેક ઋષિ મુનિઓને આમંત્રણ આપી દીધું કે ગંગાના કિનારે સનત કુમારો છે ને એ કથા કરે છે, માટે દરેક ત્યાં આવજો અને કથાનો લાભ લેજો. અને દરેક ઋષિ મુનિઓ આવ્યા છે. ઋષિ મુનિઓ એકલા નથી આવ્યા, અને મોટા મોટા જે ઋષિઓ હતા એને પણ સાથે લેતા આવ્યા છે. એમાં અમુક ઋષિઓ એવા હતા કે અમને આમંત્રણ મળ્યું નથી, અમારે કેમ અવાય? ત્યારે ભૃગુ ઋષિ એમને સમજાવે છે કે કથા કીર્તન છે એની અંદર આમંત્રણની જરૂર ન હોય. આપણને ખબર પડે કે અહીંયા સત્સંગ થાય છે, અહીંયા કથા થાય છે, એટલે ત્યાં જવું જોઈએ. આપણે નથી ઘણા કહેતા હોય અમને આમંત્રણ નથી હો, અમને કીધું નથી હો. અરે કીધું ન હોય, તને ખબર તો છે ને એ કથા છે. એના ભાગ્યમાં કથા હોય નહીં. ક્યાંય સેલ આવે, સેલ વાળા કંકોત્રી મોકલે છે, પિક્ચર સારું લાગે ઘરે મોકલે છે, આવજો ને આવજો. તો ભાગવતજીમાં લખેલું છે કે જ્યાં સત્સંગ થતો હોય, જ્યાં કથા થતી હોય, આપણને ખબર પડે જેટલો સમય મળે એટલો સમય ત્યાં જવું જોઈએ. ભૃગુ ઋષિઓ દરેકને સમજાવીને આવે છે, અને એકલા નથી આવ્યા, અન્યને લેતા આવ્યા છે. અને આ બાજુ મહાસંમેલન શરૂ થયું, અને એ સભાની અંદર સનત કુમારોએ શ્રીમદ ભાગવતનો મહિમા વર્ણવાનું શરૂ કર્યું. કારણ કે એના શ્રવણ માત્રથી જ જીવનું કલ્યાણ થાય છે. અને જેવી કથા શરૂ કરી ગંગાના કિનારે, અને એ જ સમયે ભક્તિ મહારાણી પોતાના પુત્રો સાથે હરિનામ સંકીર્તન કરતા કરતા ત્યાં પધાર્યા. કથા થાય છે ગંગાના કિનારે. જ્ઞાન અને વૈરાગ્ય છે ને યમુનાના કિનારે સૂતા છે.
અને જેવી કથા શરૂ થઈ અને જ્ઞાન અને વૈરાગ્ય બંને જાગ્યા છે અને કીર્તન કરતા કરતા આગળ આવે છે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા જ્ઞાન વૈરાગ્ય જાયગા પણ એવા જાયગા એનો બુઢાપો પણ દૂર થયો. બંને તરુણ બન્યા છે, માં યુવાન થઈ અને બંને પુત્રો તરુણ બન્યા છે. હવે બધા શોભે છે. ભક્તિ દેવી આજે પ્રસન્ન થયા અને તેમની સાથે બધા તીર્થો પણ શરીર ધારણ કરી અને ત્યાં પધાર્યા છે. કીર્તન કરતા કરતા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા. અને જ્યાં ભાગવતની કથા થતી હોય ને ત્યાં દરેક તીર્થો ત્યાં આવે છે, દરેક દેવતાઓ ત્યાં આવે છે. અને હમણાં 7 દિવસ તમને એમ હોય કે મારે સોમનાથ જવું છે દર્શન કરવા, ટિકિટ આવી ગઈ છે તો કેન્સલ કરજો. સોમનાથ જાઓ તો દાદા ત્યાં મળશે નહીં, કારણ કે અહીંયા છે. એટલે જ્યાં કથા ભગવાનની થતી હોય, જ્યાં હરિના ગુણગાન ગવાતા હોય, ત્યાં દરેક તીર્થો દરેક દેવતાઓ છે ને ત્યાં આવે છે. અને આ બાજુ સનત કુમારોએ પૂછ્યું, કોણ છો તમે, કેમ આવ્યા અહીં? ત્યારે ભક્તિ મહારાણીએ કીધું કે હું કલી દ્વારા પ્રણસ્ત થઈ હતી, પણ આજે આપના કથા રૂપી અમૃતની વાણી સાંભળી અને હું પુષ્ટ થઈશું. મારું નામ ભક્તિ છે અને આ બંને મારા પુત્રો છે, જ્ઞાન અને વૈરાગ્ય. અને ભક્તિ મહારાણી જેવા આવ્યા છે એટલે એમને આસન આપ્યું અને જેવા ભક્તિ દેવી શ્રોતાઓના હૃદયમાં આવી અને બિરાજમાન થયા છે કે જ્યાં કથા થતી હોય, જ્યાં કીર્તન થતું હોય, ત્યાં ભક્તિ મહારાણી છે ને એના હૃદયની અંદર બિરાજમાન થાય છે. અને ભક્તિ મહારાણી આવ્યા એટલે ભગવાન પણ સાક્ષાત ત્યાં પ્રગટ થયા છે. પીળા પિતાંબર ધારી ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન ત્યાં બિરાજમાન થયા છે. અને સકલ તીર્થો દરેક દેવતાઓ જ્યાં કથા ચાલતી હોય ને ત્યાં આવે છે. અનેક ઋષિ મુનિઓ સાધુ સંતો ત્યાં આવે છે જ્યાં ભગવાનની કથા ચાલતી હોય. અને નારદજી ભગવાનને મળ્યા અને ભગવાનને પૂછ્યું કે હે પ્રભુ, મેં સાંભળ્યું છે કે હમણાં તમે તમારું સ્થાન છે એ બદલું છે, તો નવું મને એડ્રેસ તો આપો. ત્યારે ભગવાને કહ્યું કે હા, મારું સરનામું બદલાયું છે. લ્યો નારદજી, આ કાર્ડ લઈ લ્યો, સરનામું એડ્રેસ લઈ લ્યો. અને એમાં લખ્યું હતું કે નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદય ચ. ભગવાન કહે છે કે હું વૈકુંઠની અંદર વાસ કરતો નથી, હું યોગીના હૃદયમાં પણ રહેતો નથી. મદ ભક્તા યત્ર ગાયંત્રી, જ્યાં મારા ભક્તો છે ભગવાનનું ગાન કરે છે, તત્ર તિષ્ઠામિ નારદ, કે હે નારદજી ત્યાં જઈ અને હું વાસ કરું છું. મારા નામનું જ્યાં ગુણગાન ગાય છે, સંકીર્તન કરે છે, મારી લીલાનું ગાન કરે છે, ત્યાં જઈ અને હું રહું છું, ભગવાન કહે છે. અને દેવર્ષિ નારદજીએ ભાગવતી કથાનો મહિમા છે પ્રગટ જોયો, પ્રત્યક્ષ જોયો. વેદ ઘોષ કરી કરીને, ગીતાના પાઠનું ગાન કરી કરી અને નારદજી કે મારું ગળું બેસી ગયું, એ જ્ઞાન વૈરાગ્ય જાયગા નહીં.
અને જેવું આ ભાગવતજીની કથા આરંભ થઈ અને તરત જ જ્ઞાન અને વૈરાગ્ય છે ને એ જાગૃત થયા. આ કથાનો મહિમા છે. આપણે પણ જે 7 દિવસ કથા જે સાંભળશું, જેટલું જીવનમાં ઉતરે એટલું ઉતારવાનું છે. આ કથાનો સાર એ જ છે. કોઈ પણ કથા સાંભળો એનો સાર એટલો જ નીકળે છે કે બને એટલું ભગવાનનું નામ લેવું. કારણ કે ભગવાને આપણને આ સમય 7 દિવસનો આપ્યો છે એ ભગવાનની ભક્તિ કરવા માટે. અનેક જન્મના પુણ્યનો ઉદય થાય ને ત્યારે જ આપણે આંગણે ભાગવતજી આવે છે. ભગવાનની કૃપા હોય, પિતૃઓની કૃપા હોય, કુળદેવી ઈષ્ટદેવની કૃપા હોય ત્યારે જ ભાગવતજી આવે છે. અને મારા ફુવા છે શુક્લ પરિવાર, એ તો ઘણા એવા બધા આપણે જાણો છો મોટા મોટા યજ્ઞ પણ કરેલા છે. હું ફુવાને કહું, ફુવા તમારે આ કરવાનું છે, મહારુદ્ર કરવાનો છે એટલે કરશું. છેલ્લે મેં કીધું મારે હવે સપ્તાહ આપણે કરાવવાની, તો કે કરશું. હજી મને આજે બપોરે કે આ હવે આ છેલ્લું, હવે કાંઈ નહીં. મેં કીધું આપણે ચાલુ જ રાખવાનું છે. મોટા મોટા યજ્ઞ એમના હાથથી, પૈસા તો બધા આગળ હોય જ, પણ સત્કર્મની અંદર જે લક્ષ્મી વપરાય ને એ જ સાચી લક્ષ્મી છે. મહારુદ્ર કરેલો છે, સતચંડી કરેલો છે, ત્યાર પછી વિષ્ણુ યાગ પણ એને કરેલો છે. અને નાના નાના એવા તો એના ચાલુ જ હોય. મને ફોન આવે 2-3 મહિને એટલે મને ખબર પડી જાય ફુવા કાંઈક કરવાના છે. છેલ્લી બાકી કાંઈ ન હોય તો અભિષેક કરાવે. અને હજી એને 1.25 લાખ મહામૃત્યુંજયના જપ કરેલા છે. આપણે કથા પૂરી થાય ને પછી 1 મહિનો થાય, થાક ઉતરી જાય ને એટલે પછી અમારે એનો યજ્ઞ કરવાનો, દશાંશ હોમ, તર્પણ. અને એને હિસાબે જ આ બેઠા છીએ. ભગવાનનું સત્કર્મ કરો ને એટલે ભગવાન બળ આપે જ છે. તેમના અહો ભાગ્ય છે કે સત્કર્મ એને જીવનમાં ચાલુ જ રાખ્યા છે. એની ભક્તિ એવી, 4 વાગે તો ઉઠી જાય, ભગવાનની સામે જ બેઠા. હું પોતે કહું કે ફુવા હવે તમે થોડું ઓછું કરો જપ તપ. વાર 8 દિવસમાં 2-3 તો વાર રહીએ છે, પણ વારે એવી રીતે કાંઈ ખાય નહીં પાછા. આપણી જેમ નહીં કિલો બટેટાન, 500 ગ્રામ ચેવડોન, 250 પેંડાન, એવી એની ભક્તિ. તો આપણે જે 7 દિવસ ભાગવતજીની કથા સાંભળી અને આપણે ભગવાનને એટલી જ પ્રાર્થના કરવાની કે આ પરિવારને લાંબુ આયુષ્ય આપે, આરોગ્યવાળું આયુષ્ય આપે અને સત્કર્મ કર્યા જ કરે અને આપણને બધાને ભેગા કર્યા કરે. તો આજે આપણે કથાને વિરામ આપશું. આવતીકાલે સવારે બરોબર 9 વાગે કથા શરૂ થશે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. બોલીએ શ્રી ભા
ભાગવત ભગવાન કી જય સુખદેવજી મહારાજ કી જય પરીક્ષિત મહારાજ કી જય ગિરિરાજ ધરણ કી જય બાલકૃષ્ણ લાલ કી જય દ્વારિકાધીશ કી જય હનુમાનજી મહારાજ મહારાજ કી જય શુક્લેશ્વર મહાદેવ કી જય ઉમિયા માત કી જય સુરાપુરા બાપાની જય પિતૃદેવ કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ જય જય શ્રી રાધે 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 જય જય શ્રી રામ બોલીએ શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય હાલ 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 ચાલો શુક્લ પરિવાર અહીં આવી જાજો. ભગવાનની આરતી કરવાની છે ભાગવતજીની. અમારા ધોરાજીથી દિલીપભાઈ મહેતા પધાર્યા છે. એ આપણા પૂજ્ય શાસ્ત્રીજી સુભાષભાઈ વ્યાસને સાલ ઓઢાડી શાસ્ત્રીજીનું સન્માન કરે છે. બોલીએ ભાગવત ભગવાન કી જય. સંધ્યા સમયે સમરણ કરું થયો છે ઝાલરનો જણકાર. સંધ્યા સમયે સમરણ કરું થયો છે ઝાલરનો જણકાર. ઉત્તરે ભાગવતજીની આરતી વર્તાણો છે જય જયકાર. ઉત્તરે ભાગવતજીની આરતી ઉત્તરે ભાગવતજીની આરતી વર્તાણો છે જય જયકાર. કળશ કળા બિરાજ ને જામા બિરાજ નૂર. કળશમાં કળા બિરાજે ને જામા બિરાજે નૂર. દેવળમાં પીર પોતે બિરાજે બિરાજે છે હાજરા હજૂર. અત્રાદ્ય મામાંગલ્ય ફલપ્રદમા શ્રોતમાસનમ માસે તે ઉત્તમાસે ફાલ્ગુની માસે શુભે કૃષ્ણ પક્ષે પ્રતિપદાયામ તિથો મમાત્મનો મનની અંદર મમ કહી જાજો. મમ ગોત્રોત્પન્ન ગોત્રનું ઉચ્ચારણ કરી જાજો. સર્વે પિતૃ મોક્ષાર્થમ ગૃહે વા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ અનુસારેણ પ્રથમ સાયં પૂજના વ્યર્ચનમ હમ કરીશ્યે. હાથમાં ફૂલ જલી રાખો ફુવા અને ફૈબા. ભાગવતજીનું મનની અંદર સ્મરણ કરી જાજો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ઓમ ભૂર્ભુવસ્વ વાંગ્મય સ્વરૂપાય નમો નમઃ. એબિર્ગંધાક્ષત પુષ્પે સંપૂજયેત. પગ લાગી જાજો પ્રાર્થના પૂર્વક. નમસ્કારાન નમસ્કરોમિ. ભગવાનની આગળ નૈવેદ્ય ધરાઈ ગયું છે. અલ્પ જલેન સંપ્રોક્ષયેત. ઓમ નાભ્યા આસીદંતરિક્ષ ગુણ શિષ્ણો દ્યો સમવર્તત પદવ્યામ ભૌમિ દિશા શ્રોત્રા તથા લોકાન અકલ્પયન. ડાબો હાથ મોઢા ડોરાકી જમણાથી 5 કરે જમાડવાનો ભાવ. ઓમ પ્રાણાય સ્વાહા. ઓમ અપાનાય સ્વાહા. ઓમ ધ્યાનાય સ્વાહા.
મુદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા 4 ચમચી જલની ભરી વાટકામાં મૂકી જાજો મધ્યે પાનીયમ સમર્પયામિ પુત્રાપોષણમ સમર્પયામિ હસ્ત પ્રક્ષાલનમ સમર્પયામિ મુખે આચમન્યમ સમર્પયામિ પગે લાગી જાજો કરોદ વન્નાર્થે કેવલમ નમસ્કારાન નમસ્કરોમિ મુખવાસાર્થે ભલતાંબુલ ભંગિદલાનિમ સ હિરણ્ય પુષ્પ દક્ષિણામ પરિકલ્પયામિ અથ એમિતિ પ્રજ્વાલ્ય રેમિતિ સંપૂજયેત ક્લીમિતિ ઉત્થાય પુષ્પ એક મૂકી દો ગંધાક્ષત પુષ્પે સંપૂજયેત હે દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ હે આરતી ભાગવતજીની થાય આરતી ભાગવતજીની થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય હે પ્રભુ અમે લાવ્યા છે ફૂલડાના હાર પ્રભુ અમે લાવ્યા છે ફૂલડાના હાર હે હાર તમે તેરો તો રાજી થાય હાર તમે મેરો તો રાજી થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી હે દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય હે આરતી પિતૃદેવોની થાય આરતી પિતૃદેવોની થાય આરતી સુરાપુરા દાદાની થાય આરતી સુરાપુરા દાદાની થાય હે આરતી કુળદેવી માતની થાય આરતી માતની થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય હે પ્રભુ અમે લાવ્યા છે પ્રસાદના થાળ પ્રભુ અમે લવ્યા છીએ પ્રસાદ થવાડ પ્રભુ તમે જમો તો આનંદ થાય પ્રભુ તમે જમો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય હે પ્રભુ અમે લાવ્યા છે યમુના નીર પ્રભુ અમે લવ્યા છીએ યમુના નીર હે પ્રભુ તમે આચમન કરો તો રાજી થાય પ્રભુ તમે આચમન કરો તો રાજી થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી ભાગવતની થાય આરતી ભાગવતજીની થાય આરતી હુરપુર દાદાની થાય આરતી સુરાપુરા દાદાની થાય આરતી હે આરતી પિતૃદેવોની થાય આરતી પિતૃદેવોની હે થાય આરતી કુળદેવી માતની થાય આરતી કુળદેવી માતની થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયાનમિતે સદા
મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુટિકાકસ્ય મંગલાય તનોહર સર્વ મંગલે માંગલ્યે શિવે સ્વાસ્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે બોલીએ ભાગવત ભગવાન કી જય यानि कानिश्च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणाय पदे पदे ओम नमो भगवते वासुदेवाय भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय 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 हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो
ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીએ ભાગવત ભગવાન કી જય. આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો. કાલે વેલા આવજો ને પાડોશીને લાવજો કાલે વેલા આવજો ને પાડોશીને લાવજો. કાલે વેલા આવજો ને પાડોશીને લાવજો કાલે વેલા આવજો ને પાડોશીને લાવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો. કાલે વેલા આવજો ને પાડોશીને લાવજો કાલે વેલા આવજો ને પાડોશીને લાવજો. કાલે વેલા આવજો ને પાડોશીને લાવજો કાલે વેલા આવજો ને પાડોશીને લાવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા વેલા